નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને જે રીતના દિવસે ને દિવસે વિરોધ જોવા મળી રહ્યો છે સ્માર્ટ મીટરોને લઈને, જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જે આ નવા સ્માર્ટ મીટર આવ્યા છે તે અમારી જે આ મોંઘવારી છે તેમાં કમર તોડી છે. ત્યારે અત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ રેસકોર્સ ખાતે આવી પહોંચી છે અને આ રેસકોર્સ ખાતે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ટીમ યુનિવર્સિટીના સ્વેજલ વ્યાસ અને તેમની સાથે અનેક જે સ્માર્ટ મીટર લગાવ્યા છે તેવા ગ્રાહકો પણ અહીંયા ઉપસ્થિત છે. ને જે આ સ્માર્ટ મીટર તેઓ જે નવા છે તેઓ પરત કેવી રીતના કરી શકે અને જે આગળ કેવી રીતના રણનીતિ તેઓ નક્કી કરવાના છે, કોર્ટના દરવાજા ખખડાવવાની પણ અહીંયા તૈયારીઓ કરી દેવામાં આવી છે. અને સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ છે તેઓ ધરણાની પણ ચીમકી આપી છે. આપણે સીધી જ વાત સ્વેજલ વ્યાસ સાથે કરીશું કે સ્વેજલભાઈ શું કહેશો, આજે મિટિંગ કરવાનું આયોજન કર્યું? વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસથી સ્માર્ટ મીટરના નામ પર સામાન્ય અને ગરીબ ને મધ્યમ વર્ગની પબ્લિકને આજે જે રીતે ધમકાવવામાં આવે છે, 10-10 હજાર રૂપિયા તમારા પર દંડ લઈશું, તેના નામ પર જૂના મીટરો કાઢીને નવા મીટર લગાવવામાં આવે. તો સૌથી પહેલો સવાલ જીબીના જે એમડી છે એમને અમે કરીએ છીએ કે જૂના મીટરમાં એવી તો કઈ ખોટ પડી, એવું તો શું તકલીફ થઈ કે એવી તો શું તમને સમસ્યા દેખાય તો તમારે તાત્કાલિક જૂના મીટરો કાઢવા પડે છે અને નવા મીટર લગાવવા પડે છે. હવે નવા મીટર તમે લગાવો છો તો આટલા મોટા ટેન્ડર પ્રક્રિયામાં ત્યારે પબ્લિકને વિશ્વાસમાં લીધા નથી. તમે જૂના મીટરને લગાવો, નવા મીટરને બે જોડે લગાવો, બેમાં 2 પંખા, બેમાં 2 એસી, બેમાં 2 લેમ્પ લગાવીને 24 કલાક ચાલુ રાખો, બે વચ્ચેનો તફાવત બતાવો, ત્યારે પબ્લિકને વિશ્વાસમાં લેવા છે કે ના ભાઈ આ વસ્તુ સાચી છે ને આ વસ્તુ ખોટી છે. ત્યારે જે રીતની આ મુહિમ છે, જે રીતના પબ્લિકને ઉલ્લુ બનાવવામાં આવે છે, જે સત્તા પર બેઠેલા છે એ લોકો તો આજે ચૂપ થઈ ગયા છે, કોઈ પબ્લિક માટે કોઈ અવાજ નથી ઉઠાવ્યો. પરંતુ જે પબ્લિક, જે બિચારા અમારા જોડે આ કાકા રહ્યા છે, કાકા વડીલ છે, સિનિયર સિટીઝન છે, એમને હવે નોકરી પણ એ નથી, પણ એમના ઘરે જો નાનો બલ્બ લાગતો હોય અને 1 કે 2 પંખો ચાલતો હોય તેમ છતાં પણ એમનું 1200-1500 રૂપિયા અઠવાડિયામાં લાઇટ બિલ આવે તે અયોગ્ય છે અને આ ખોટી વાત છે. અને આવી રીતે વડોદરા શહેરમાં જેટલા પણ લોકો જોડે જે પણ મીટરના નામ પર જે તાગડદિનના થઈ રહ્યા છે તે ના થાય અને લોકોને વિશ્વાસમાં જ્યાં સુધી ના લેવાય ત્યાં સુધી આ જે જૂના મીટર કાઢીને નવા મીટર લગાવે છે તાત્કાલિક ધોરણે બદલીને પાછા જૂના મીટર લગાવવામાં આવે ને નવા મીટરને જ્યાં સુધી વિશ્વાસમાં લઈ લે પછી એને લગાવવામાં આવે એવી અમારી એક માંગ છે. તદુપરાંત અમારા જૂના મીટર અમને વાલા છે, અમને બધી રીતે બરાબર છે, અમારે નવા મીટર નાખવા નથી. એની માટે અમે હવે આજે એક મિટિંગનું આયોજન રાખ્યું છે. મોટી સંખ્યામાં લોકો આજે એકત્ર થયા હતા. લોકોના ફોન ને મેસેજ, નોકરિયાત ને ધંધા રોજગારના હોવાથી એ લોકોના ફોનથી પણ માહિતી છે. વકીલોનું પણ અમારું એક ગ્રુપ છે. અમે લોકો આની માટે હવે કોર્ટના દરવાજા ખખડાઈશું, કારણ કે ધરણા કરવા, આંદોલન કરવો, વિરોધ કરવો, આ સત્તા પર બેસેલા મગરની ચામડી જેવા લોકોને સહેજ પણ શરમ નથી આવતી. એ લોકો કંઈ પણ કરવા કે બોલવા તૈયાર નથી. ફક્ત 1-2 ધારાસભ્ય બોલ્યા છે કે અમે અમારા વિસ્તારમાં નહીં લગાવી દઈએ, પરંતુ જેના લાગી ગયા છે એમના વિશે શું, જેના લાગી ગયા છે એમના ઘરે શું, અને જેમની તકલીફ પડી રહી છે એમનું શું. અને ફક્ત તમે વિધાનસભાની વાત કરતા હોય તો આખા શહેર જિલ્લાની શું? લોકો હેરાન પરેશાન છે. તમે નવાના જૂનાના સત્તા પર તમારા પાસે સત્તા છે તો અમે આની માટે કોર્ટના દરવાજા ખખડાઈશું. આ પિટિશન એક મોટી જાહેર કરીએ છીએ. જેટલા પણ લોકોના ઘરે જૂના મીટર કાઢી નાખ્યા છે, નવા લાગી ગયા છે, એ સૌ લોકો અમારો સંપર્ક કરે. વકીલોના માધ્યમથી સત્તા અને અમને લોકતંત્ર પર ભરોસો છે, લોકતંત્ર પર વિશ્વાસ છે. કોર્ટ વ્યવસ્થિત ચુકાદો આપશે અને કોર્ટના માધ્યમથી સત્ય બહાર આવશે કે જૂના મીટર કાઢીને નવા મીટર નાખવા પાછળનું જે મોટું ભ્રષ્ટાચારનું ષડયંત્ર છે એ કોના ઈશારા પર ને કોના કહેવા પર થઈ રહ્યું છે એ કોર્ટના વકીલ જ્યારે જજ સાહેબ પૂછશે ત્યારે આ ભ્રષ્ટાચારીઓના ચહેરા સ્પષ્ટ થશે. અને એની માટે અમારી એક જે મુહિમ છે એની એક શરૂઆતના ભાગરૂપે આજે અમે લોકોએ પ્રયત્ન કર્યા છે. અને આજે અમે જે કોઈ વિસ્તારના અમુક લોકો ભેગા થયા છે અને જે લોકો હજુ જોડાવા માંગતા હોય સ્પાર્ક ટુડેના માધ્યમથી, સયાજી સમાચારના માધ્યમથી, વડોદરા શહેરના કોઈ પણ મીડિયાના માધ્યમથી, તો સૌ લોકો ભેગા થાય અને સૌ લોકો આની માટે મુહિમમાં જોડાય એવી અમે અહીંયા આપ સૌને પણ વિનંતી કરીએ છીએ. ધરણાની પણ ચીમકી છે. આ અમારું જો નિર્ણય નહીં આવે, જવાબ નહીં આપવામાં આવે તો અમે લોકો આના માટે ધરણાનું આંદોલન પણ કરીશું. સૌ પહેલાં આ વસ્તુને સમજીને ક્યાં સુધી તકલીફ છે દરેક લોકોને એકજૂથ કરીને, દરેક લોકોને વિશ્વાસમાં લઈને આ ધરણાનું એક આંદોલન રાષ્ટ્રવ્યાપી થાય, શહેરવ્યાપી થાય. માંજલપુર, વાઘોડિયા, ડભોઈ, પાદરા છે, પોર છે, વડોદરા છે, સુભાનપુરા છે, ઇલોરા પાર્ક છે, ગોત્રી છે, દરેક ક્ષેત્રના લોકોને એકજૂથ કરીને આનું એક મુહિમ અમે લોકો શરૂઆત કરવાના છે. મહેનત પબ્લિક માટેની છે. પબ્લિક સાથે અન્યાય થઈ રહ્યો છે, પબ્લિકને નુકસાન થઈ રહ્યું છે. એ મહેનત રંગ લાવે ના લાવે પણ આ ભ્રષ્ટાચારીઓ સામે, સત્તામાં બેઠેલા મગરમચ્છોની સામે આજે શહેરના હિત રક્ષકો, શહેરના સ્માર્ટ લોકો, અમને તો આ નેતાઓના, પાખંડી નેતાઓના અનુભવ છે, પરંતુ અમે પબ્લિક માટે અવાજ ઉઠાવીશું. અને પબ્લિકના ઘણા બધા લોકો, ચાહે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ હોય,
ચાહે પબ્લિકના અવેરનેસ હોય, સોસાયટીના રહીશો હોય, સૌ લોકો પોતપોતાના ઘરે ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે. અને જો આજે અત્યારે આપણે સહન નહીં કરીએ તો કાલ ઉઠીને આટલી મોટી જે રીતની સમસ્યા છે કાલ ઉઠીને આપણા ભવિષ્યના બાળકો પર પણ થોપી દેવામાં આવશે, જેને રોકવા માટેનું અમારું આ એક શરૂઆત છે. અને શરૂઆતમાં કોઈ જોડાય કે ના જોડાય, પણ અમે જેટલા જોડાયેલા છે અમે અડીખમ છે અને આ લોકોને સત્તાના ભ્રષ્ટાચારીઓને અમે જવાબ આપીશું. પરત લેવા જ પડશે. જેટલી પણ એમની તાકાત હોય બધી લગાવી દે, જેટલી પણ ઓળખાણ હોય એટલી બધી લગાવી લે. જીબીના જે કોઈ નેતા હોય, જે કોઈ લોકોને કટકી મળતી હોય, જે લોકો ભ્રષ્ટાચારીઓ કમાઈ ગયા હોય, એ દરેક લોકો કાન ખોલીને સાંભળી લે. કોર્ટના દરવાજા કકડાઈશું જજ સાહેબ કહેશે ત્યારે એમને જબરજસ્તી, કારણ કે દર વખતની આ મુહિમ છે, અન્ય રાજ્યોમાં પણ આવું થયેલું છે. ત્યારે કોર્ટે ચુકાદો આપેલો છે, એ ચુકાદાને અમે માન્ય રાખીને, ત્યાંના જજમેન્ટને પણ અમે સાથે રાખીને અહીંના અમારા કોર્ટમાં અમે લોકો મૂકીશું. અને વકીલ સાહેબની રજૂઆત અને એમની મહેનત થકી આખા રાષ્ટ્રને, આના વડોદરા શહેરને, આખા રાજ્યના તમામ લોકોને આનો સીધો ફાયદો થશે એવી સીધી લડત અમે સરકાર સામે કોર્ટના માધ્યમથી લડીશું. સયાજીગંજના ધારાસભ્યનું પણ કેવું છે, કેયુરભાઈ રોકડિયાએ પણ આજે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમે આ જે રીતનું લાગ્યું છે અમારા વિસ્તારમાં ના લાગવા જોઈએ, પણ એમને કદાચ ખ્યાલ નહીં હોય, વડોદરા શહેરમાં સૌથી વધારે કોઈ જૂના મીટર કાઢીને નવા મીટર લાગ્યા હોય તો ફક્ત ને ફક્ત એમના મત વિધાનસભા વિસ્તારમાં જ લાગ્યા છે. અહીંયા પણ ઉભેલા જેટલા પણ લોકો છે, ગોરવા હાઉસિંગ બોર્ડ છે, ગોરવા બાજુનો પટ્ટો છે, સમા હોય, છાણી હોય, ફતેહગંજ હોય, નિઝામપુરા હોય, ગોત્રી હોય, આ તમામ પટ્ટા પર જે રીતના જૂના મીટરો કાઢીને નવા મીટર, એ ફક્ત મિડલ ક્લાસ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો પર આ રીતનું થયું છે. આજે કોઈ બંગલા પર કે કોઈ અધિકારીઓ પર કે કોઈ કલેક્ટરની ઓફિસ, કોઈ જગ્યાએ આવા મીટરો બદલાયા નથી. તો અમારી એમને પણ રજૂઆત છે, એ પબ્લિક માટે બહાર આવ્યા. અન્ય ધારાસભ્યો કરતાં એમે પહેલી મુહિમ કરી, અમે એમનો પણ આભાર માને. જો પબ્લિકનું સારું થતું હોય તો આવા સમાજ પ્રત્યે રહેલા જવાબદાર વ્યક્તિઓ, ચૂંટાયેલી પાકોએ પણ બહાર આવવું જોઈએ. ખોટું થતું હોય તો ખોટુંનો જાહેરમાં વિરોધ કરવો જોઈએ, ચાહે એ પોતાની પાર્ટીનું હોય, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય. જે કોઈ લોકો પબ્લિકને લૂંટતા હોય તો સાચા નેતાઓએ બહાર આવવું જોઈએ. અને અમને ખુશી છે કે આવા કેયુરભાઈ જેવા એ નેતા આજે બોલ્યા પબ્લિક માટે, પોતાના પાર્ટી વિરુદ્ધ જઈને પણ બોલ્યા છે, એ અમે એમનો આભાર માનીએ છીએ. જી, આ હતા શ્રીજલભાઈ વ્યાસ અને આપણી સાથે અહીંના જે સ્માર્ટ મીટરના ગ્રાહક છે તેઓની સાથે જ વાત કરીશું. શું કહેશો કાકા, કેટલી સમસ્યા થઈ રહી છે સ્માર્ટ? એમનો જી, આજે મારું 2 મહિનાનું 1800 થી 2400 રૂપિયા બિલ આવતું હતું. આજે રોજનું 200 રૂપિયા બિલ આવે છે. મારા ઘરે ખાલી એક પંખો ચાલે છે અને રાતે 2 લાઇટ ચાલે છે, તોય છતાં રોજનું 200 રૂપિયા બિલ કેમ આવે છે? એમને કમ્પ્લેન કરવામાં આવે છે તો ખાલી કમ્પ્લેન નંબર લખાવી દે છે અને એમને 5 દિવસ પછી ફોન કરીએ છીએ તો કહેતા બી નથી કે તમારું કેમ નથી આવ્યું. તો આજે એમને કોલ કર્યો તો બી જવાબ આપતા નથી. થઈ જશે એવું કહે છે. અને જીબીના ઓફિસમાં ગયા હતા, સ્માર્ટ ગ્રીડ ઓફિસમાં, તો ત્યાં કોઈ જવાબ આપતા નથી. કર્મચારીઓ આવતા નથી, જવાબ આપતા નથી. आज તમે શ્રીજલ વ્યાસને સपोर्ट करवा आए थे? हाँ, आज हमें सपोर्ट करवा आया थे. अच्छा, चाचा आपके घर पे भी लगा है स्मार्ट मीटर? नहीं, अभी नहीं लगा. मैं इसलिए आया था, इनको फ़ोन किया था सुबह कि भाई ऐसा ऐसा बात है. मैं सपोर्ट तो करना ही है. ये जो भी अंधेर नगरी चौपट राजा, ये नहीं होना चाहिए. किसी गरीब के घर में नहीं लगना चाहिए. सब भूखे हैं, गर्मी का टाइम है, क्या जरूरत है? पुराना मीटर में वही बिल आ रहा है जो अभी आ रहा है, उसमें क्या ज़्यादा थोड़ी कुछ हो जाएगा. आप क्या मानते हैं? आप क्या मानते हैं? मेरा नहीं लगना चाहिए, किसी के घर में नहीं लगना चाहिए. अच्छा. बस मेरा यही मतलब. तो आज श्रीजल भाई के साथ खड़े हुआ? मैं इनके साथ जो मैं आज सुबह इनको फ़ोन किया था कि श्रीजल भाई, तो इन्होंने बोला कि आप 4 बजे आओ, सब मीटिंग होएगी, मेरे को बात करो क्या होता है. मैं खुद एक एप्लीकेशन लिख के दे रहा हूँ और ये कैयूर भाई ने बोला है कि मैं जो भी कुछ करूँगा अच्छा ही करूँगा. बस. क्या नक्की किया मैंने अपने? कोर्ट में जाएंगे सब, ऑल ધ પબ્લિક ઇઝ ગોઈંગ દેર. હા, કાકા હું કહેશો, કેટલી તકલીફ થઈ રહી છે સ્માર્ટ મીટર? તકલીફ તો અત્યારે ઘણી થઈ રહી છે સાહેબ. આજે કોઈ આવક નથી, કંઈ નહીં, અને સિનિયર સિટીઝન છે. આજે 2,000 લાઇટ બિલ, જે પહેલું અમારું 1,500, 1,700, 2,000ની અંદર આવતું હતું, એ આજે 1 મહિનાની અંદર જો 2,000 થઈ જતું હોય તો અમને કેવી રીતે પરવડે? અને અત્યારે શું છે કે હું કોઈ જોબ કે એવું કશું છે નહીં અમારી પાસે. અત્યારે સિનિયર સિટીઝન છે અમે ઘરે. એસી છે, એસી પણ અમે એક દિવસ નથી ચલાવતા, કેમ કે લાઇટ બિલ આ ભાઈનું સાંભળીને અમે એસી પણ નહીં ચાલુ કરતા કે આટલું બધું લાઇટ બિલ આપણને પોસાય એવું છે નહીં અત્યારે. એટલે અમે એક લાઇટ, 9 વોલ્ટનો ગોળો અને એક પંખો ચલાવીએ છીએ આપણે. ઘરમાં એસી બેસી નહીં? એસી છે પણ બિલકુલ ચલાવતા ઢોકી જ દીધું છે. કેમ? લાઇટ બિલ પૈસા લાવવા કઈથી સાહેબ એટલા બધા? જૂના મીટરમાં આટલું બધું નતું આવતું બિલ? જૂના મીટરમાં હર્યું, મારી પાસે જૂનું બિલ છે અત્યારે. હા, એમાં મારું તમે જુઓ 1200, 1,500, છેલ્લા 3 મહિનાનું એવરેજ કાઢીએ
તો મારું 2000 થી 1500 ની વચ્ચે લાઇટ બિલ આવતું. તમે રજૂઆત કરવા માટે જીડીમાં જાઓ તો જીબીમાં તો હું અત્યારે કહું છું ને કે ઓછામાં ઓછો 5, 6 વાર ગયો છું, પણ એમાં કોઈ એ લોકો મને જવાબ આવશે થશે. મેં એક અરજી બી આપી છે કે મારું મીટર ચેન્જ થવું જોઈએ, મારું જૂનું નાખવું જોઈએ. એ મેં સહી સિક્કા કરીને લાવ્યો છું, પણ એનો કોઈ જવાબ આવ્યો નથી મારી પાસે. એમ હજી 45 ડિગ્રી છે, ઓરેન્જ ડે જાહેર કરવામાં આવ્યું છે. આટલી ગરમી છે, તમે એસી ચાલુ નથી કર્યું. નથી જ કર્યું. શું કરે પણ સાહેબ, પૈસા લાવવાના કઈથી આપણે? એટલા અચ્છા, ઘરમાં છે હોવા છતાંય નહીં વપરાતી? નથી વપરાતું અત્યારે. ઘરમાં એસી હોવા છતાં નથી વપરાતું આપણે. અને જે એમજીવીસીએલના અધિકારીઓ શું કહે છે? ત્યાં આગળ ગયા, હું કહું છું 5-6 વાર ગયો. કાલે બી ગયો તો મારે 15 તારીખ પછીનું મારો ટાવર અને રોજે રોજનું બિલ કપાય એ નથી આવતું. તો મેં એના માટે ગયો હતો કાલે કે ભાઈ તમે કમસે કમ તમે આમ કહો છો કે મેસેજ તમારી મેં આવશે. મારે 15 તારીખ પછી ટાવર નથી આવતો કે નથી, એનું દિવસના કેટલો ચાર્જ કપાય એ નથી લખેલું. મારે કરવું, માન લો કે પતી ગયું. આજે સ્વિજલભાઈ જોડે તમે ઉભા છો, એ તો ચીમકી આપી રહ્યા છે કે આ મીટરો નહીં કાઢે તો ધરના કરીશું. સાથે અમે બેસીશું એમની જોડે. હા, નક્કી કરી લીધું. નક્કી કરી લીધું. અન્ય પણ આપણી સાથે અહીંયા ગ્રાહક છે, તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો બેન, આ સ્માર્ટ મીટરને લઈને દરેક જગ્યા પર વિરોધ થઈ રહ્યો છે, તમે કેવી રીતના જોઈ રહ્યા છો? ના, સ્માર્ટ મીટર તો હોવા જ ના જોવે. સ્માર્ટ વડોદરા જોયું જ છે આપણે કે લોકોની કેવી પરિસ્થિતિ. પહેલા વરસાદની અંદર પાણી ભરાઈ જાય છે, અને સ્માર્ટ મીટર આવ્યા તો પહેલા જ મીટરના બિલની અંદર 2000ના રિચાર્જની અંદર 2000નું બિલ આવે છે. તો તમે જ વિચાર કરો કે સ્માર્ટ મીટર કેવી રીતના ચાલે. જે પબ્લિક રોજ કમાતી હોય, રોજ ખાતી હોય, એને ત્યાં જ પહેલા લાગેલા મીટર છે. કેમ એ લોકો શરૂઆત મોટા લોકોના ઘરોમાંથી કેમ ના કરી? કેમ ધારાસભ્યોના ઘરેથી ના કરી? કેમ સંસદ સભ્યોના ઘરેથી ના કરી? પહેલા એ લોકો સ્લમ ક્વાર્ટર્સમાંથી શરૂઆત કરી છે, અને લોકો અત્યારે એટલા રોજ કમાઈને રોજ ખાનારા લોકો બધા બિલ ભરી રહ્યા છે અને અત્યારે કકડી રહ્યા છે. એટલે આ જ વસ્તુ તો જરાય ચલાવી લેવા નહીં આવે અને જરાય સાંખી લેવા નહીં આવે. અમે સરકારની સામે જે પણ કરવાનું આવશે એ કરીશું, અને સત્યની સામે લડવાનું થશે અમે લડીશું, ને જરા પણ પાછી પાણી નહીં કરીએ. એના માટે ખપી જવાનું થશે તો ખપી પણ જઈશું. આ તો સ્માર્ટ મીટર છે, જેઓને સ્માર્ટ મોબાઈલ વાપરતા નહીં આવડતું તેઓને કેટલી અલગી પડે? સ્માર્ટ મોબાઈલ વાપરવાની વસ્તુ તો ઠીક છે, સ્માર્ટ મોબાઈલ છે જ નહીં. જે લોકોના ઘેર મીટર મૂક્યા છે સ્માર્ટ મીટર, એ લોકોની પાસે તો સ્માર્ટ મોબાઈલ નહીં, ચાલુ મોબાઈલ પણ નથી. એક બેનને ત્યાં એવું કીધું કે મારે છોકરાઓ બહાર રહે છે, એને ફોન કરો તો બાજુના ઘરે જઉં છું, અને એ બેને કોકના મીટરમાંથી રિચાર્જ કરાવેલું કંઈક. એ કે મને આવી રીતના મેં વાત કરી તો બીજાને રિચાર્જ કરી આપ્યું, તેમનું 700 રૂપિયા તો બિલ આવ્યું 3 દિવસનું. એ મેં સ્લમ ક્વાર્ટર્સમાં જઈને એ લોકોની મુલાકાત લીધેલી છે. એટલે અત્યારે સત્યની સાથે જ રહેવાનું ને સત્ય માટે જ લડવાનું છે, સત્ય માટે ખપી જવાનું છે. સરકારને જે કરવું એ કરે, અમે આ ઊભા, અમે જરા પણ ડરવાના નથી. આ એકદમ તદ્દન ખોટી વસ્તુ છે. અને અત્યારે ભ્રષ્ટાચાર, મોટામાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોણ કરી રહ્યું છે, કોણ કરાવે છે, કોની સાથે થાય છે એ અમને ખબર નથી, પણ આ સ્માર્ટ મીટરનો ભ્રષ્ટાચાર એટલે બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને ભ્રષ્ટાચારની વાત કરું તો તમને આ તો એક સત્ય ઘટના મેં અગાઉ પણ બોલી ગઈ છું કે એ બેન, જે બેને રિચાર્જ કરાવેલું, એમનું રિચાર્જ પતી જાય તો મોબાઈલમાં જેમ ખબર નથી પડતી એમ ખબર ના પડી, તો એમની છોકરીની સગાઈમાં ચાંદલો કરવા ગયા અને લાઈટ જતી રહી. તો પૂછવામાં આવ્યું કે લાઈટ, તો કે લાઈટ જતી રહી છે. તો કેમ જતી રહી? તો કે તમારું રિચાર્જ ખતમ થઈ ગયું. હવે એ બેન એવું કીધું, હું એને સુકન માનું કે અપસુકન માનું? એટલે આ તદ્દન ભ્રષ્ટાચારની વાત છે અને પબ્લિકને હેરાન કરવાની વાત છે. સરકારે ગરીબ પ્રજાની સામે જોવું જોઈએ. આપણો ભારત દેશ એટલો બધો માલદાર પણ નથી, અને આપણો ભારત દેશ હજુ એટલો બધો ગરીબ પણ નથી, વચ્ચેનો દેશ છે. એટલે સરકારે ગરીબ લોકોનું તો અવશ્ય જોવું જોઈએ. તો તમે પણ સ્વેજલભાઈની જોડે ઉભા છો? સ્વેજલભાઈની જોડે તો ખરા જ, પણ અમે સત્યની લડાઈ લડીએ છીએ. સત્યની સાથે છે અમે, સ્વેજલભાઈની સાથે સત્યની સાથે છે. અને મારા એરિયાના માણસ છે, એટલે જે કામ કરતા હોય અને અમને કહે કે સપોર્ટ કરો, તો અમારે સત્યની વાત માટે સપોર્ટ કરવાનો હોય, અમારી ફરજમાં આવે છે. અમે એમને સપોર્ટ કરીશું. આટલા જ દેખાય છે, આટલા જણ દેખાય છે ને કેટલા બધા લોકો ચાલુ દિવસ છે, નોકરી છે. અને જે મેં તમને અગાઉ કહી ગઈ મીડિયાના માધ્યમથી કે રોજ કમાય છે ને રોજ ખાય છે. રોજ કમાઈને રોજ ખાનારા લોકો વાસણ કપડાં કચરા પોતું બી કરતા હોય, કોઈ મામૂલી ફેક્ટરીમાં નોકરી બી કરતા હોય, એ લોકો આંદોલનોમાં, અને એ લોકો બિચારા અમારી સાથે આવી રીતના આવે તો ખાઈશું, કમાઈશું ને બિલ શું ભરે. એટલે એ લોકો અમારી સાથે જ છે અને અમારી જોડે જ છે ને અમારી જોડે રહેશે જ. પણ એ લોકો કામ ના કરે તો ખાઈશું, એટલા માટે પોતાના કામ ધંધા પર જાય છે. કેવી માંગ કરી રહ્યા છો? અમારે તો સ્માર્ટ મીટર જોઈતા નથી, અમને અમારા જૂના મીટર પાછા જોઈએ. અને અમને જૂના મીટરથી અમને સંતોષ છે. સ્માર્ટ મીટર શું કામ?
તમે સ્માર્ટ વડોદરા લાયક છો ને, જોઈ શકો છો ને. એક વરસાદની અંદર તો લાઇટ બંધ થઈ જાય છે, એક વરસાદમાં તો ખાડા ભરાઈ જાય. તો સ્માર્ટ મીટર લાવવાથી તમારે આટલું નાનું રિચાર્જ કરાવો તો તમારે લાઇટ જ ના ચાલે. કરવાનું શું સ્માર્ટ મીટરને? અને આ તમારી માંગો ના સ્વીકારી તો ના સ્વીકાર તો અમારે જે પણ કરવાનું થશે, અમારા જીવનના શ્વાસ સુધી જઈ પણ લડવાનું થશે, લડીશું. પછી તો સરકારને જોવાનું છે કેટલા લોકો ખપી ગયા છે, સરકારના પેટનું પાણી નથી આલ્યું તો અમે કશું નહીં કરી શકીએ. અમે ખપી જઈશું પછી તો કોણ દુનિયામાં જોવાનું છે? પણ એકવાર મરવાનું થશે તો મરી જઈશું, પણ આના માટે છેક સુધીને લડીશું. સ્માર્ટ મીટર જોઈએ છે એવું? બિલકુલ અમારે જોઈતા નથી સ્માર્ટ મીટર. આપણી સાથે સ્વેજલભાઈ જોડે ફરીવાર જઈશું. સ્વેજલભાઈ, આ પહેલા જે મીટર જે લોકોને ત્યાં લાગ્યા છે તેઓ કહી રહ્યા છે કે પહેલા મીટરમાં બિલ ઓછું આવતું હતું ને હવે વધી ગયું, એવું કેમ થઈ ગયું છે? એ જ તો છે, એ જ તો ખબર નથી પડતી કે સ્માર્ટ મીટર જે નાખવાની જે વાત કરી દીધી છે ને, અચાનક ઇલેક્શન ખતમ થયું ને પછી તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવી છે. ઇલેક્શન પહેલાંય કરી હોત તો પબ્લિકને કદાચ અવેરનેસ થાત, નેતાઓ કદાચ જવાબ આપત કે સ્માર્ટ શું છે, સ્માર્ટ રીત ખિસ્સામાંથી પૈસા કાઢવાની રીત છે, એનું નામ છે સ્માર્ટ મીટર, કે પછી પબ્લિકને ઓછા લાઇટ પર એટલે વધુ ફેસિલિટી મળે એનું નામ છે સ્માર્ટ મીટર. સ્માર્ટ મીટર નામ કેમ આપ્યું છે એ પબ્લિકના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે એના પર લાગી રહ્યું છે કે સ્માર્ટ રીતે પૈસા ખિસ્સામાંથી ગરીબ લોકોના કાઢવાનું જે મીટર પબ્લિક લાવી રહી છે એ જ કદાચ આ પબ્લિક માટે લાવી રહ્યા છે, એ જ આ નેતાઓનું સ્માર્ટ મીટર એનું નામ આપવામાં આવ્યું છે. અને જૂના મીટરમાં એવી શું ખામી પડી ગઈ, શું તકલીફ પડી ગઈ, એનાથી શું નુકસાન થઈ રહ્યું છે એ તો પહેલા બહાર પાડો કે તમને આ તાત્કાલિક કઈ મફત બનેલા મીટર એ પણ લાખો રૂપિયા ખર્ચો કરીને, અબજો રૂપિયા ખર્ચો કરીને એ મીટર જ્યારે નાખ્યા છે તો તમારે કયા આધાર પર એ અબજો રૂપિયાનો પૈસા વેસ્ટ કરીને નવા તમે પાછા અબજો રૂપિયા ખર્ચો કરીને નવા મીટર નાખી રહ્યા છો? અને આ મીટર નાખવામાં, લગાવવામાં, કાઢવામાં, એમાં કરવામાં કેટલી કટકી કોણ ખાઈ રહ્યું છે એ કોણ જવાબ આપશે? તો આ કંઈક ને કંઈક પ્રજાને મૂર્ખ બનાવવાના ધંધા છે. પબ્લિક ઓળખી ગઈ છે આ લોકોને, આ ભ્રષ્ટાચારીઓને. એકવાર આ સ્માર્ટ મીટર લાગી ગયા પછી આ લોકો પોતાની મનમાની કરશે. પહેલાં તો એવું હતું કે ગરીબ લોકોને 1 મહિનાનો ટાઈમ પીરિયડ મળતો હતો કે તમે આજે 1 મહિના પછી તમે લાઇટ બિલ પોતાનું ભરી શકો છો. 1 મહિના પછી એક મુદ્દત મળતી હતી કે તમે એક ડેડ એન્ડ છે કે આટલા દિવસમાં મીટર નહીં ભરો તો તમારું લાઇટ બિલ કપાશે. પરંતુ આ સ્માર્ટ મીટર એવું લાગવામાં આવ્યું છે કે તમે 1 મિનિટમાં રિચાર્જ ના કરો તો બીજી મિનિટે મીટર કટ થઈ જાય છે અને લોકોને હેરાન પરેશાન થાય. ઘરમાં પ્રસંગ હોય, પૈસાની કમી હોય, લોકો મહેનત મજૂરી રોજગારી માટે આમ તેમ કરીને પોતાનું ઘર જીવન ચલાવતા હોય અને એવા સમયમાં જો આવી રીતે મીટર કટ થઈ જાય, ઘરના પ્રસંગ હોય, કોઈ બીમાર હોય કે કોઈ બાળક હોય કે કંઈક ગરમીનો માહોલ છે અને એ સંજોગમાં જો આ રીતની પરિસ્થિતિ વિસ્તારના લોકોને, શહેરના લોકોને, ગરીબને મધ્યમ વર્ગના લોકોને હેરાનગતિ થતી હોય અને આની માટે કોઈ અવાજ વાચા ના આપે, જ્યારે અમારા કાકા સુભાનપુરામાં જાય છે સરકારી અધિકારીને કહે છે તો સરકારી અધિકારી ખુરશી પર બેસીને એવું કહે કે તમારે અહીંયા નહીં આવવાનું, અમે તમને જવાબ ના આપીએ, અમે તમને આ ના કરીએ. તો આની માટે બોલશે કોણ? અધિકાર કોણ છે? આના માટે જવાબદાર કોણ છે? એ લોકોએ તો આગળ આવવું પડશે ને. તો આ જ એક અમારો જાહેરમાં એ છે કે ભાઈ પબ્લિકને જ વિશ્વાસમાં લીધા વગર જે આ કૃત્ય કરવામાં આવ્યું છે વહેલી તકે બંધ કરે અને જૂના મીટર પાછા લગાવીને નવા મીટર કાઢી નાખ્યા. સુજલભાઈ, અમારે એક દર્શકે જે કમેન્ટ કરી છે કે હમણાં તો બ્રેક લગાવી દીધી છે આ સ્માર્ટ મીટરને લઈને. હમણાં બ્રેક લગાવી છે પણ જેના લાગી ગયા છે એનું શું છે? અને બ્રેક લગાવી છે એટલે કે આ તો કોઈ પિક્ચરની એડવર્ટાઇઝિંગ છે કે 5 મિનિટની બ્રેક ને પછી પાછું લગાવવામાં આવે? બ્રેક મારી છે એ તો થોડી દબાયા છે કે થોડું ખબર છે કે ભાઈ ભ્રષ્ટાચાર કદાચ એક સાથે બહાર ના નીકળી જાય. આટલો બધો જે જાહેરમાં વિરોધ થઈ રહ્યો છે, જે લોકો બોલી રહ્યા છે તો એ ખુલીને બહાર ના આવી જાય. એમનો પરપોટો પેલો ફુગ્ગો કહે ને, ધીરે ધીરે હવા પૂરવાની, આ રીતનો એમનો ફુગ્ગો અચાનક ફાટી ના જાય એની માટેના હમણાં કૃત્ય છે. એમની કદાચ ફાટી હશે એટલા માટે એ લોકોએ બંધ કર્યું હશે, પરંતુ બંધ નથી કર્યું. હજુ પણ જે જૂના મીટર કાઢીને નવા લગાવી દીધા છે એ તમામ મીટર પાછા કાઢીને જૂના મીટર જ્યાં સુધી નહીં લાગે ત્યાં સુધી આ હાલત, અમારો વિરોધ કન્ટિન્યુ રહેશે. ફરી એકવાર છેલ્લો ક્વેશ્ચન છે અમારા દર્શકોને, ફરી એકવાર જણાવજો કે આજની મિટિંગમાં શું નિર્ણય લેવામાં આગળની શું? આજની મિટિંગમાં અમે વડોદરા શહેરના જાગૃત લોકોને અમે કીધું હતું કે તમે, આપણે સૌ લોકો જે કોઈના ઘરે તકલીફ પડી છે, આપણે સૌ લોકોએ ભેગા થવાનું છે, પરંતુ ચાલુ દિવસ હોવાના કારણે પબ્લિક ચારે બાજુથી એ થવાને કારણે અને નાની શોર્ટ પીરિયડમાં ગઈકાલે રાત્રે 10 વાગે આપણે જાહેરાત કરી તો દરેક લોકોનો ફોન આવ્યા છે, દરેક જગ્યાએથી માહિતી આવી છે, દરેક લોકોએ અમને ઇન્ફોર્મ આપ્યું છે કે સ્વેજલભાઈ અમે તમારી સાથે છે, જે કોઈ નિર્ણય લેવામાં આવશે અમે આમાં તમે જે કરશો એ કરીશું. અમે આજે સૌ લોકો આગેવાનો ભેગા થઈને એક વાત નક્કી કરી છે કે આ લીગલી લડત છે. આ આવી સમસ્યા અન્ય રાજ્યોમાં પણ થઈ છે. પહેલાં દિલ્હીમાં થઈ હતી, બીજા રાજ્યમાં બેંગ્લોરમાં થઈ હતી. તમામ જગ્યા પર જ્યારે આવી રજૂઆત થઈ હતી ત્યારે ત્યાં પણ કોર્ટના દરવાજા ખખડાઈને હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા અને ત્યારે કોર્ટના જજમેન્ટથી તાત્કાલિક ધોરણે સરકારે આ બ્રેક મારવી પડી હતી. આ સત્તાના ચૂર બેઠેલા નેતાઓ અને મોટા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે ગુલામટી મારવી પડી હતી.
સરકારી અધિકારી અને લોકતંત્રના માધ્યમથી જ્યારે એ લોકોએ જીત મેળવી હતી તો એના જજમેન્ટના આધાર પર અમે લોકોએ પણ આજે નક્કી કર્યું કે અમે કોર્ટમાં જઈશું, વકીલોની ટીમ બનાવીશું અને એ જ જૂના જજમેન્ટ જે અન્ય રાજ્યોમાં છે એ જજમેન્ટના આધાર પર વડોદરા શહેર ને આખા ગુજરાતને ન્યાય મળે એની અમારી લડત છે અને એ લડત માટે હજુ અમે પણ લોકો સુધી પહોંચીશું. જન આંદોલન તો થવાનું જ છે પણ હજુ જન સંપર્ક એક અભિયાન અમારું સ્ટાર્ટ થશે, પછી એના પછી જન આંદોલન અમે કરીશું. ત્યાં સુધી આ લોકોએ પણ બ્રેક મારી છે, અમે લોકો પણ અમારી તૈયારી કરી રહ્યા છે. જી આ હતા સ્વેજલભાઈ વ્યાસને. તેઓ ન્યાય મળે તે માટે આજે અહીંયા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સ આંબેડકર સર્કલ પાસે જે એમજીવીસીએલની ઓફિસ છે તેની બહાર જ જે એમજીવીસીએલના ગ્રાહકો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મિટિંગમાં તેઓએ આજે નક્કી કરવામાં આવ્યું છે કે એક તો ધરના કરવાની ચીમકી આપી છે ને ત્યાંથી જે આ તમામ જે એમજીવીસીએલના ગ્રાહકો છે જેઓને સ્માર્ટ મીટર લાગ્યા છે, જેઓને સમસ્યા થઈ રહી છે, તેઓની અરજી લઈને કોર્ટ સુધી તેઓ પહોંચવાની એક વાત કરી રહ્યા છે. અને હાલ જે આ દ્રશ્યો પણ જોયું હતું ને જે તમામ લોકોની છે અહીંયા જે વેદના છે તેઓ પણ સાંભળીને જે અનેક જગ્યાઓ પર ઠેર ઠેર વિરોધ પણ જોવા મળી રહ્યો છે એ સ્માર્ટ મીટરોના કારણે જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે સ્માર્ટ મીટરને લઈને ક્યાર સુધી તંત્ર જાગે છે. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.